નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 તેમાં યુનિટ 5 જોઈશું કે 5th ઓફ ધ 6 ઓકે, છઠ્ઠાનું પાંચમું. હવે આ પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે એક જંગલમાં સરસ મજાનું તળાવ હતું, તેમાં 4 મિત્રો રહેતા હતા અને એ લોકો દરરોજ તળાવ પાસે તે લોકો મળતા હતા. એમાં એક દિવસ એવું થયું કે ડિયર છે, હરણ છે, એ એક દિવસ ગેરહાજર હતું અને ઉંદરે પૂછ્યું કે મિત્રો, આપણું જે વહાલું હરણ છે એ ક્યાં છે? તો કાગડો કહે છે કે ચિંતા ન કરો, કે તે થોડી જ વારમાં અહીં આવી જશે અથવા તો કે હશે. કે કાચબો કહે છે કે તે હંમેશા સમયસર આવે છે, કદાચ આજે તે મુશ્કેલીમાં હશે. તો ઉંદર કહે છે કે મને લાગે છે કે તારી વાત સાચી છે, ખૂબ મોડું થયું છે, તે કદાચ મુશ્કેલીમાં હશે. આવી આ વાત છે એ આપણને આ પેરેગ્રાફમાં કરેલી છે. હવે તેના પ્રશ્નોના જવાબ જોઈશું. તો હુ વર ગુડ ફ્રેન્ડ્સ, કે કોણ સારા મિત્રો હતા? કોણ હતું? તો જો તમને અહીં આપેલું છે કે અ ડિયર, અ ક્રો, અ માઉસ અને અ ટર્ટલ. ઓકે, તો લખવાનું કે અ ડિયર, ત્યાર પછી CROW, ક્રો, MOUSE, mouse, and TURTLE, turtle, were good, FRIENDS, friends. ઓકે, આ રીતે તમારે લખવાનું છે. ત્યાર પછી બીજું, વોઝ ધેર અ લેક ઇન ધ ફોરેસ્ટ, કે જંગલમાં એક તળાવ હતું. તો શું લખશું? યસ ધેર વોઝ અ લેક ઇન ધ ફોરેસ્ટ. ઓકે, ત્યાર પછી ત્રીજું, હુ વોઝ મિસિંગ વન ડે, કે એક દિવસ કોણ ગેરહાજર હતું? કોણ હતું? તો જો અહીંયા આપેલું છે ધ ડિયર, તો લખવાનું ધ ડિયર વોઝ મિસિંગ વન ડે. ઓકે, ત્યાર પછી ચોથું, વેર ડીડ ધ ફ્રેન્ડ્સ મીટ, કે મિત્રો ક્યાં મળતા હતા? તો ક્યાં મળતા હતા? તો જો અહીંયા આપેલું છે નિયર ધ લેક, તો શું લખશું? ધ FRIENDS, ફ્રેન્ડ્સ મેટ. હવે મીટનું શું થઈ જશે? મેટ નિયર ધ લેક. ઓકે, આ રીતે તમારે લખવાનું છે. ઓકે, ત્યાર પછી અહીંયા આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C ઓર D ઇન બોક્સ. તમારે અહીં લખવાના છે. હવે પહેલું જોઈએ, ધ ફ્રેન્ડ્સ મેટ નિયર ધ, ક્યાં મળતા હતા? તો કે લેક. તો પહેલાં ખાલી જગ્યામાં તમારે જવાબ છે એ લખવાનો છે. LAKE, લેક. અહીંયા શું લખશું? C. ધ બ્લેન્ક વોઝ મિસિંગ, કોણ ગેરહાજર હતું? તો કે ધ ડિયર, તો DEER, અહીંયા લખવાનું B. ત્યાર પછી ત્રીજું, શી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ, હુ સેડ ધીસ. આ વાક્ય છે એ કોણ બોલે છે? તો કોણ બોલે છે? તો કે ટાર્ટલ. તો શું લખવાનું? A. તો અહીંયા લખવાનું A. ફોર્થ,
ઇટ્સ ટુ લેટ હુ સેડ ધીસ. મોડું થયું છે. આ વાક્ય કોણ બોલે છે? તો કોણ બોલે છે? માઉસ. તો લખવાનું ડી. ઓકે, આવી રીતે તમારે છે એ પ્રશ્નોના જવાબ છે એ તમારે લખવાના છે. ઓકે, ત્યાર પછી બાકીનો છે એ તમારે જાતે હોમવર્કમાં વાંચી અને લખવાનું છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો હુ ડીડ વોટ, રાઇટ ધ નેમ્સ ઓફ ધ કેરેક્ટર્સ ફ્રોમ ધ સ્ટોરી. કે અહીં કોણ શું કરે છે, જે કરે છે એ કેરેક્ટરનું નામ છે એ તમારે અહીં લખવાનું છે. હવે ટ્રાવેલિંગ કોણ કરે છે? તો કે ટર્ટલ. તો TURTLA. ત્યાર પછી ફ્લાઇંગ કોણ કરે છે? તો કે ક્રો. ઓકે, આવી રીતે તમારે અહીં છે લખવાનું છે. ત્યાર પછી છે થ્રોવિંગ. કોણ કરતું હતું? તો કે હન્ટર. HUNTER. ઓકે, આવી રીતે તમારે બાકીના છે એ જાતે હોમવર્કમાં કરવાના છે. અને આ એક્ટિવિટી છે એ તમારે ટેક્સ્ટ બુકમાં પણ આવી ગઈ છે. ઓકે, ટેક્સ્ટ બુકમાં પણ છે આ. ઓકે, ત્યાર પછી રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. કે સાચું અથવા તો કે ખોટું લખો. હવે એમાં પહેલું જોઈએ, ધ ક્રો એન્ડ ધ ડિયર વર રિલેટિવ્સ. હવે કે કાગડો અને હરણ છે એ બંને સંબંધી હતા? નહોતા. કોણ હતા? તો કે ફ્રેન્ડ્સ હતા. તો શું આવશે? FALSA. ફોલ્સ. ઓકે, ત્યાર પછી બીજું, ધ હન્ટર એટ ધ ટર્ટલ. કે શિકારી જે કાચબો છે એને ખાઈ ગયો તો? નો. તો શું આવશે? ફોલ્સ આવશે. ઓકે, ત્યાર પછી થર્ડ, ધ ક્રો લોકેટેડ ધ ડિયર. તો શું આવશે? ટ્રુ. ઓકે, ચોથું, ધ ક્રો ટુક ધ માઉસ ઇન હિઝ બીક. એટલે કે કાગડો છે એ ઉંદરને તેની ચાંચમાં લઈ ગયો. તો શું આવશે? ટ્રુ. ઓકે, આવી રીતે તમારે બાકીના જે છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. ઓકે, ત્યાર પછી ફોર્થ, રાઇટ ધ નંબર્સ ઇન વર્ડ્સ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે 1, પછી અહીંયા 1 સ્પેલિંગ લખેલું છે અને બાજુમાં એટલે કે આ આપણને કાર્ડિનલ નંબર છે અને અહીંયા બાજુમાં ઓર્ડિનલ નંબર લખવાનો છે, જે આપણે ગ્રામરમાં જોઈ ગયા છીએ. ઓકે, તો અહીંયા આપેલું છે તો લખવાનું 1 શું આવે? ઓર્ડિનલ નંબર FIRST. ત્યાર પછી અહીંયા તો કે TWO2. તો શું આવશે? SECOND. ઓકે, તો અહીંયા આવશે 3. હવે અહીંયા શું આવશે? THIRD. થર્ડ. ઓકે, એવી જ રીતે તમારે આ એક્ટિવિટી 5 પણ કરવાની છે અને 6 પણ તમારે કરવાની છે. ઓકે, હવે ત્યાર પછી રાઇટ ધ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. જે આ એક્ટિવિટી છે એ તેમાં તો કે નૈના સ્ટોડ એટ નંબર 1 ઇન ધ ક્લાસ. હવે અહીંયા તમને જે અંડરલાઇન કરેલો જે શબ્દો છે એને તમારે અહીંયા કયા નંબરમાં લખવાના છે? ઓર્ડિનલ નંબરમાં લખવાના છે. તો જો નૈના છે એ વર્ગમાં પહેલા નંબરે ઊભી હતી તો શું આવશે? હવે અહીંયા તો શું આવશે? સોરી, 1 નંબરે ઊભી હતી. હવે અહીંયા નૈના સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. કે નૈના વર્ગમાં પહેલા નંબરે ઊભી હતી. ઓકે, તો એવી રીતે અહીંયા તમને જે
કાર્ડિનલ નંબર આપેલા છે તેના બદલે તમારે ઓર્ડિનલ નંબર લખવાનો અને એટ અ નંબર છે એ વાક્યમાંથી તમારે કાઢી નાખવાનું છે. ઓકે, તો લખવાનું અહીંયા પહેલું જોઈએ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ નંબર 11 પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. કે એપીજે અબ્દુલ કલામ છે એ ભારતના 11 નંબરના નેતા હતા. ઓકે, તો હવે અહીંયા આપણે શું લખીશું? નંબર 11 છે એ કાઢી નાખશું. 11ની બદલે કશું લખીશું 11th એટલે કે ઓર્ડિનલ નંબર લખીશું. જો ડૉક્ટર APJ અબ્દુલ કલામ વોઝ ધ, હવે અહીંયા 11 છે તો આપણે શું લખીશું? 11th, ELEVENTH, 11th પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, આ રીતે આપણે લખીશું. હવે અહીંયા બીજું જોઈએ. જય કેમ એટ નંબર 3 ઇન ધ રેસ. તો કે જય છે એ રેસમાં 3 નંબરે આવ્યો. હવે જો 3 છે એટલે 3 બોલાશે. તો આપણે શું લખીશું? તો કે જય કેમ, હવે 3 છે એને આપણે ઓર્ડિનલમાં શું લખીશું? THIRD, થર્ડ ઇન ધ રેસ. ઓકે, આ રીતે તમારે છે એ બાકીના છે એ લખવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ત્યાર પછી આપણે એક્ટિવિટી 8 જોઈશું. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ પરથી તમારે પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે. વન ડે બોબી વેન્ટ ટુ કેચ ફિશ. હવે એક દિવસ બોબી છે એ કેચ એટલે કે પકડવું, માછલી પકડવા ગયો. હી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર. સેટ એટલે કે બેઠો છે, સીટનું ભૂતકાળનું રૂપ છે SIT. કે તે નદીના કિનારે તે બેઠો હતો. હી સેટ ફ્રોમ મોર્નિંગ ટીલ નૂન. તે સવારથી સાંજ સુધી ત્યાં બેઠો. બટ હી ડીડ નોટ કેચ એની ફિશ. પરંતુ તે એક પણ માછલી તેને પકડી નહીં. સૂન ઇટ વોઝ ઇવનિંગ. અને થોડી જ વારમાં સાંજ પડી ગઈ. ઇટ વોઝ ટાઈમ ટુ ગો ટુ હોમ. અને ઘરે જવાનો સમય થઈ ગયો. બટ હી હેડ નો ફિશ. પરંતુ તેની પાસે માછલી નહોતી. વોટ વિલ આઈ ટેલ માય વાઇફ હી થોટ. થોટ એટલે કે વિચાર્યું છે. થિંકનું ભૂતકાળનું રૂપ છે THINK. તેનું ભૂતકાળ થાય થોટ. કે તેને વિચાર્યું કે હું મારી પત્નીને શું કહી શકે. સડનલી હી હેડ એન આઈડિયા. આઈ વેન્ટ ટુ અ ફિશ શોપ. હવે સડનલી એટલે કે અચાનક. અચાનક જ તેને એક વિચાર આવ્યો કે હું એક માછલીની દુકાને ગયો. હી ટોલ્ડ ધ શોપકીપર. અને તેને દુકાનદારને કહ્યું, આઈ વોન્ટ 3 બિગ ફિશ, થ્રો ધેમ ટુ મી. હવે એને દુકાનદારને કહ્યું કે મને 3 મોટી માછલી જોઈએ છે અને તેઓને છે એ મારી પાસે ફેંકી કે. થ્રો ધેમ ટુ યુ. વાય આસ્ક્ડ ધ શોપકીપર. હવે શોપકીપર એટલે કે દુકાનદારે પૂછ્યું કે શા માટે એ તેઓને હું તારી તરફ ફેંકું. કે વાય કે શા માટે કે સો ધેટ જેથી આઈ કેન ટેલ માય વાઇફ ધેટ આઈ કોટ ધ ફિશ, રિપ્લાઇડ બોબી. બોબીએ જવાબ આપ્યો કે
આઈ કેન ટેલ માય વાઈફ કે હું મારી પત્નીને કહીશ કે હું માછલી મેં પકડી કે ઓકે. હવે અહીં પ્રશ્નોના જવાબ આપેલા છે. વેર ડીડ બોબી સીટ ટુ કેચ ફિશ કે બોબીએ છે એ માછલી પકડવા ક્યાં બેઠો હતો? તો જો બોબી સેટ ટુ કેચ ફિશ ઓકે ક્યાં બેઠો હતો? તો અહીંયા આપેલું છે ઓન ધ બેંક ઓફ ધ રિવર કે નદીના કિનારે તે બેઠો હતો. બીજું, હાઉ ડીડ લોંગ હી સીટ ધેર તે ત્યાં કેટલો સમય ક્યાં સુધી બેઠો હતો? હી સેટ ફ્રોમ મોર્નિંગ ટીલ નૂન ધેર તે સવારથી સાંજ સુધી ત્યાં બેઠો હતો. ડીડ હી કેચ એની ફિશ તેને કોઈ માછલી પકડી હતી કે? નો હી ડીડ નોટ કેચ એની ફિશ તેને કોઈ માછલી એક પણ માછલી પકડી નહોતી. ચોથું, વોટ ડીડ હી ટેલ ધ શોપકીપર તેની દુકાનદારને શું કહ્યું? કે હી ટોલ્ડ ધ શોપકીપર ધેટ હી વોન્ટ 3 big fish થ્રો ધેમ ટુ હિમ ઓકે કે માછલીઓને એને ત્રણ મોટી માછલીઓ જોઈએ છે અને તે તેની તરફ ફેંકે એ રીતે એને કહ્યું. હવે પાંચમું, વોટ ડીડ હી વોન્ટ ટુ ટેલ હિઝ વાઈફ તેને તેની પત્નીને શું કહ્યું હતું? તો કે હી વોન્ટેડ ટુ ટેલ હિઝ વાઈફ તેની પત્નીને તે શું કહેવા ઈચ્છતો હતો? હી વોન્ટેડ ટુ ટેલ હિઝ વાઈફ ધેટ હી કોટ ધ ફિશ કે તેની માછલીઓ પકડી હતી. ઓકે આ રીતે છે એ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી તો કે અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ તમારે સારા અક્ષરે લખવાનો છે અને જોડે જોડે બોલતું પણ જવાનું છે. ઓકે આ પેરેગ્રાફ છે જે ટેક્સ્ટ બુકમાં આવી ગયો છે એટલા માટે અહીંયા તમારે એવી જ રીતે અહીંયા બોલી અને લખવાનો છે. ઓકે.